નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા વિશે આપણે અભ્યાસ કરતા પહેલા સૌ પ્રથમ આગળના ધોરણમાં જે આપણે શીખી ગયા તેનું આપણે પુનરાવર્તન કરી લઈએ. તો પુનરાવર્તનમાં કઈ કઈ આપણે સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો. તો સૌથી પહેલી સંખ્યા હતી તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જે પ્રકૃતિમાંથી જન્મેલ સંખ્યા હોય છે. દાખલા તરીકે આપણે ક્લાસમાં હોય અને સર રોલ નંબર ક્યાંથી ચાલુ કરે છે? તો કે 1 થી લઈ અને અસંખ્ય સુધી રોલ નંબર હોય છે. અસંખ્ય સુધી. આને કેવી સંખ્યા કહેવામાં આવે છે? ગણતરીઓની સંખ્યા પણ કહેવામાં આવે છે. ગણતરીઓની સંખ્યા પણ કહે છે. કેવી કહે છે? ગણતરીઓની સંખ્યા પણ કહેવામાં આવે છે. ગણતરી એટલે કે આપણે રોજબરોજમાં જે સંખ્યાનો ઉપયોગ કરતા હોય તેવી સંખ્યાને કેવી કહેવાય? ગણતરીઓની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે? n વડે. n એટલે કે નેચરલ નંબર. શું કહેવાય એને? નેચરલ નંબર. હવે આગળ આપણે જોઈએ. આ થઈ પ્રાકૃતિક સંખ્યા. સૌથી પહેલી સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે બીજી સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા. તો કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે કે જેમાં પ્રાકૃતિક સંખ્યા ઉપરાંત 0નો સમાવેશ થતો, એટલે કે પૂર્ણ રીતે રહેલી હોય. પ્રાકૃતિક સંખ્યા પ્લસ 0 એટલે કે 0 થી લઈ અને અસંખ્ય સુધી જેની અંદર સંખ્યાઓ આવેલી હોય તેને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. હવે આગળ આપણે જોઈએ પૂર્ણ સંખ્યામાં. પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે? W વડે દર્શાવવામાં આવે છે. W એટલે કે હોલ નંબર. હવે આગળની સંખ્યા આપણે જોઈએ. આ બે સંખ્યાનો આપણે બરાબર અભ્યાસ થઈ ગયો હોય તો જ આપણે ત્રીજી સંખ્યા શીખી શકીએ. તો ત્રીજી સંખ્યા કઈ છે તેના વિશે આપણે જોઈએ. તો ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં શું હોય છે? આ બે સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. ઉપરાંત કઈ સંખ્યા આવેલી હોય છે? માઇનસ વાળી, એટલે કે ઋણ સંખ્યા આવેલી હોય છે. ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા. ધન સંખ્યા, 0 અને ઋણ સંખ્યાનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહે છે. ઋણ સંખ્યા એટલે કેવી સંખ્યા? એ આપણે જોઈ લઈએ. ઋણ સંખ્યા. ઋણ સંખ્યા એટલે કે જેની આગળ માઇનસની નિશાની લાગેલી હોય છે. કેવી નિશાની? માઇનસની. એટલે કે -1, -2, -3 એવી સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવામાં આવે છે? ઋણ સંખ્યા. તેની આપણે સંખ્યા રેખા જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા. પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા.
તો કે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા કઈ પ્રમાણે હોય છે? આ એક રેખા છે, વચ્ચે શું આવેલું હોય છે? 0, અને આ બાજુ કેવી સંખ્યા હોય? ધન સંખ્યા. આ બાજુ કેવી હોય છે? માઇનસ વાળી સંખ્યા. હવે 0ની જેમ જેમ આપણે જમણી બાજુ વધતા જઈએ તેમ સંખ્યામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે જમણી બાજુએ. અને આ બાજુ આપણે આવતા જઈએ તો કેવું થતું જાય? બરાબર, ઓછી ઓછી થતી જાય, એટલે કે બાદ થતી જાય, એટલે કે નાની સંખ્યા થતી જાય છે. ડાબી બાજુએ આપણે આવીએ તો સંખ્યા કેવી થતી જાય? નાની. એટલે કે શૂન્યની જમણી બાજુએ જાય તેમ કેવી સંખ્યા થાય? મોટી. અને શૂન્યની ડાબી બાજુએ જાય તો એમ સંખ્યા કેવી થઈ જાય છે? નાની. -1 છે એ ઋણ સંખ્યાની સૌથી મોટી સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? સૌથી મોટી. આ બે બાજુ કેવી હોય છે? અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ થઈ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં આપણે આગળ જોઈએ તો કે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા કોને કહેવાય? વિરોધી સંખ્યા એટલે કે જેમાં ધન સંખ્યા હોય તેને ઋણ કરવામાં આવે, અને ઋણ સંખ્યાનું ધનમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે -2 છે તો હવે એની વિરોધી સંખ્યા કઈ થાય? +2. 4 હોય તો તેની વિરોધી -4. +4 છે તો તેની વિરોધી શું થઈ જાય? -4. હવે વ્યસ્ત સંખ્યા. તો કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા છે તેમાં અંશ હોય તેનું કેમાં રૂપાંતર થાય? અંશ હોય તેનું છેદમાં, અને છેદ હોય તેનું કેમાં રૂપાંતર થાય? અંશમાં રૂપાંતર થાય છે. તેને કેવી સંખ્યા કહેવાય? તેને વ્યસ્ત સંખ્યા કહે છે. કેવું થાય? અંશ હોય તેનું કેમાં રૂપાંતર કરવાનું? છેદમાં, અને છેદ હોય તેનું અંશમાં રૂપાંતર થાય તેને કેવી એ સંખ્યા કહેવામાં આવે છે? વ્યસ્ત સંખ્યા. દાખલા તરીકે આપણે જોઈએ 1/2 છે તેનું વ્યસ્ત આપણે જોઈએ 2/1. એવી રીતે 3/4 હોય તો તેનો વ્યસ્ત શું થાય? 4/3. આ થઈ વ્યસ્ત સંખ્યા. હવે એના પછી આપણે જોઈએ ગુણધર્મો. પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો. તો એના ગુણધર્મોમાં કયા કયા ગુણધર્મો છે તેના વિશે આપણે જોઈએ તો પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ. પછી ત્રીજો આપણે જોઈએ જૂથનો ગુણધર્મ. અને પાંચમો ચોથો વિભાજનનો ગુણધર્મ. આ 4 ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા છે સંવૃત્તાનો ગુણધર્મ. કેના માટે ચર્ચા કરવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે.
તો પેલો ગુણધર્મ જોઈએ સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત એટલે શું થાય? સંવૃત એટલે કે સરખું હોવું. સરખું એટલે કે પરિણામ કેવું રહેવું જોઈએ? પૂર્ણાંક સંખ્યાની અંદર જ આપણને મળવું જોઈએ. એ કઈ કઈ ક્રિયાઓ માટે આપણે લાગુ પાડવાનો છે? કે 4 ક્રિયાઓ છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 ક્રિયાઓ માટે આપણે લાગુ પાડવાનો છે. તો સરવાળા માટે આપણે જોઈએ, એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે 4 + 3. 4 + 3 કરીએ તો 7. 7 છે તે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે? તો કે હા, તો લાગુ પડે છે. હવે બાદ બાકી આપણે જોઈએ તો 2 - 3 કરીએ આપણે, તો 3 માંથી 2 જઈએ તો કેટલા વધે? 1. અને મોટા પદની નિશાની એટલે કે -1. હવે -1 છે તે પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એટલે લાગુ પડે છે. 3 × 2 કરીએ, 3 2 કેટલા થાય? 6. પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે? તો કે હા. હવે આપણે કરીએ કે 2/3. તો 2/3 કરીએ તો અપૂર્ણાંકમાં જવાબ આવે, એટલે તે ચાલે નહીં. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આ પ્રકારની સંખ્યા આવતી નથી, એટલે આ ગુણધર્મ લાગુ પાડી શકાય નહીં. હવે બીજો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ આપણે જોઈએ તો બીજો ગુણધર્મ છે તે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ કેવો છે? a + b = b + a. એટલે બે બાજુ પરિણામ કેવા રહેવા જોઈએ? સરખા. આ બાજુ જો સરવાળો કરવામાં આવે તો સામેનો પણ સરવાળો કેવો મળવો જોઈએ? એ પ્રકારનો જ મળવો જોઈએ. હવે દાખલા તરીકે આપણે જોઈએ એમાંય 4 ક્રિયાઓ માટે જોઈએ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાં આપણે જોઈએ 2 + 3, 3 + 2. હવે બે બાજુ આપણે પરિણામ જોઈએ. 3 માં 2 નાખીએ તો 5 અને 3 + 2 કેટલા થાય? 5. બે બાજુ જવાબ કેવો મળ્યો? સરખો. એટલે આના માટે લાગુ પડે છે. હવે આ બાજુ જોઈએ 5 - 3 અને 3 - 5. 5 માંથી 3 જઈએ તો 2, 3 માંથી 5 જઈએ તો 2, પણ મોટા પદની નિશાની. જો આ બાજુ 2 મળ્યા અને આ બાજુ કેવા મળ્યા? -2. એટલે આના માટે લાગુ પડતો નથી. 2 × 3 અને 3 × 2. 3 2 કેટલા થાય? 6 અને 3 2 6. બે બાજુ જવાબ કેવો મળ્યો? સરખો. એટલે લાગુ પડે છે. એ જ રીતે આમાં જોઈ 4/2 અને 2/4. 4/2 કરીએ તો 2 અને 2/4 કરીએ તો 1/2. એટલે આના માટે પણ લાગુ પડતો નથી. એટલે કેના માટે લાગુ પડે? સરવાળો અને ગુણાકાર માટે લાગુ પડે. બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. એના માટે એના પછીનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં શું હોય છે? 3 પદ આપેલા હોય અને કાઉન્સ છોડવાનો હોય છે અને બે બાજુ પરિણામ કેવા રહેવા જોઈએ? સરખા. જો સરખા ન રહે તો તે લાગુ પડતો નથી. એના માટે 4 ક્રિયા જોઈએ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 ક્રિયા માટે જોઈએ તો કે સરવાળા માટે આપણે જોઈએ કે 2 + 3 + 4 બરાબર 2 + 3 + 4. 3 ને 2 કેટલા થાય? 5. 5 + 4 કેટલા થાય? 9. એ જ રીતે અહીંયા 2 + 4 ને 3 કેટલા થાય? 7. 7 માં 2 નાખીએ તો 9. બે બાજુ પરિણામ કેવા રહ્યા? સરખા. એટલે કે આ ગુણધર્મ લાગુ પડે છે. એ જ રીતે અહીંયા જોઈએ કે 3 - 2 -4 લઈએ આપણે. 3 માંથી 2 જઈએ તો 1. 1 - 4. 1 માંથી 4 કાઢીએ તો કેટલા વધે? -3. એ રીતે કાઉન્સ ફેરવી નાખીએ. 3 - 2 - 4. 3 એમના એમ,
બેમાંથી 4 જાય તો માઇનસ 2 વધે, માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય 3 + 2 5 થઈ જાય. તો આ બાજુ 5 આવ્યા અને આ બાજુ કેટલા આવ્યા -3. એટલે કે બે બાજુ જવાબ કેવા આવે છે? અલગ અલગ. એટલે આ ગુણધર્મ લાગુ પડી શકે નહીં. એ જ રીતે આમાં જોઈએ 3 × 2 × 2 અને 3 × 2 × 2. 3 2 6, 6 2 12. એ જ રીતે અહીંયા 3 × 4, 2 2 4 એટલે 3 4 12. બે બાજુ જવાબ સરખા આવ્યા એટલે કે આ ગુણધર્મ લાગુ પડે છે. એ જ રીતે ભાંગાકારમાં આપણે જોઈ 4/2 / 2, 4/2 / 2. 4/2 કરીએ તો 2, 2/2 કરીએ તો જવાબ કેટલો આવે? 1. એ રીતે અહીંયા જોઈ 4/2 કરીએ તો 1, ને 4/1 કરીએ તો જવાબ કેટલો આવે? 4. બે બાજુ જવાબ કેવા રહ્યા? અલગ અલગ. એટલે કે આ ગુણધર્મ લાગુ પડી શકે નહીં. કેના માટે લાગુ પડ્યો? સરવાળા અને ગુણાકાર માટે. બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતો નથી. હવે આગળનો જોઈએ કે વિભાજનનો. વિભાજનનો ગુણધર્મમાં જોઈએ આપણે ગુણાકારનો સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન જોઈ તો એમાં છે a × b + c. તો એનો કેની સાથે ગુણાકાર? b સાથે. a × b વચ્ચે કેની નિશાની? સરવાળાની. a × c. હવે આની ઉપરનો આપણે એક એક્ઝામ્પલ જોઈ. એ ઉપરથી તમારે દાખલા ગણવાના છે. 5 × 35. 5 × 35. તો 5 એમના એમ 35ના ભાગ પાડવાના 30 + 5. હવે વિભાજનના ગુણધર્મ પ્રમાણે 5નો 30 સાથે અને 5નો 5 સાથે ગુણાકાર આપણે લખવાનો. 5 × 30 + 5 × 5. 3 5 15, 150 ને 5 5 25. 5 એમના એમ 5 ને 2 7. કેટલા થાય? 175. આ રીતે આપણે જવાબ મેળવ્યો. એ ઉપરના હોમવર્કના તમારે દાખલા ગણવાના છે. 8 × 49, 22 × 7, 28 × 9, 34 × 6, 79 × 5, 74 × 8, 77 × 5, 49 × 4.